માળિયાહાટીના ગળુ નજીક ડીઝલ માટે પડાપડી જોવા મળી છે। સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ આવેલા છે, ત્યાં આગળ લાંબી કતારો જોવા મળી। ડીઝલ મેળવવા લોકો દિવસ રાત લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। હાઈવે પર વાહનોની 1 કિલોમીટર કરતા લાંબી લાઈનો જોવા મળી। ડીઝલ અછતની એ વાતને લઈને ખેડૂતો સાથે નાના વેપારીઓ પણ સંકટમાં મુકાયા છે। છકડા રિક્ષા ચાલકોમાં પણ ઈંધણને લઈને ભારે ચિંતા વ્યાપી છે। નાના વાહન ચાલકો અને જે ફેરિયા વેપારીઓ છે તે પણ પરેશાન થયા છે। ત્યારે મર્યાદિત ડીઝલ પુરવઠાના કારણે અવ્યવસ્થા સર્જાય છે। ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નાના ધંધાર્થીઓને ધંધો બંધ કરવાનો વારો આવે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। ખેતી અને રોજગારી બંને પર ઈંધણ સંકટની અસર સેવાઈ રહી છે। ત્યારે હાઈવે પર ભારે ભીડથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।